વાસણા ગામના ખેડૂતે પહેલીવાર સ્ટ્રોબેરીનું સફળ વાવેતર કર્યું। વાસણા ગામના પ્રગતિશીલ ખેડૂત ધુંખ મુકેશજી ગંભીરજીએ ખેતીમાં નવી દિશા આપતા પહેલીવાર સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે। સ્ટ્રોબેરીના ગુણવત્તાયુક્ત છોડ તેઓ હિમાચલ પ્રદેશમાંથી મંગાવ્યા છે। ખેડૂત ધુંખ મુકેશજી ગંભીરજીના જણાવ્યા મુજબ હાલ બજારમાં સ્ટ્રોબેરીનો ભાવ ₹300 થી ₹400 પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યો છે, જેને કારણે તેમને સારો નફો મળવાની શક્યતા છે। પહેલીવાર વાવેતર છતાં પાકની વૃદ્ધિ અને ગુણવત્તા સારી જોવા મળી રહી છે। પરંપરાગત ખેતીથી અલગ જઈ નવી ખેતી પદ્ધતિ અપનાવી ખેડૂત અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સ્ટ્રોબેરી જેવા ઉચ્ચ મૂલ્યના પાકથી આવક વધારી શકાય છે તે વાત વાસણાના ખેડૂત ધુંખ મુકેશજી ગંભીરજીએ સાબિત કરી છે। जय माताजी मित्रों, मारू नाम धुंख मुकेश कुमार गंभीरजी, गाँव वासणा, तालुको ડીસા, जिलो बनासकांठा। आ साल मैं थोड़ी नवी खेती अपनावी है, जेमां स्ट्रॉबेरीनी खेती करी है। बराबर, एमां जे स्ट्रॉबेरी में वाई 40-45 દિવસ थया है। 40-45 દિવસે એને ફળ બેસવાનું ચાલુ થાય છે। એની પ્રોસેસ 70 દિવસની હોય છે। એમાં બેનિફિટ સારું મળે છે અને ઉત્પાદન પણ સારું છે અને શીખવા સારું મળે છે। આ સાલ અમે નવી ખેતી અપનાવી છે, એ માટે એટલે અમે થોડો અનુભવ લઈએ છીએ કે આવતી સાલ અમે આનાથી ડબલ ખેતી કરીશું સ્ટ્રોબેરી। આ જે સ્ટ્રોબેરી પાકે છે એના કિલોના ભાવમાં જાય છે, 250 થી 300 રૂપિયાના ભાવમાં જાય છે અને ઓર્ગેનિક છે। એમાં વર્મી કમ્પોઝનો ઉપયોગ અમે કર્યો છે, કોઈ દવાનો ઉપયોગ કર્યો નથી અને સારી રીતે એનું બેનિફિટ મળે છે। જય માતાજી મિત્રો, અમારા નાના ભાઈએ સ્ટ્રોબેરીની ખેતી કરી છે, બહુ સારું ઉત્પાદન હાલે છે અને અમે ફેર જો મને સારું મળશે તો આવતો ફેર કરીશું વધારે। 200-300ના ભાવથી વેચે છે, કિલોનો ભાવ ઓર્ગેનિક છે અને ઓર્ગેનિક